તૈયાર તૈયાર મસ્ત મજાના થઈ ગયા છે. મમ્મી પણ તૈયાર થઈ ગયા છે. હે ગાઈસ, કેમ છો બધા? તો જો આપણે જઈએ છીએ અત્યારે બહાર. ક્યાં જાય છે તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. શું કહેવાય, જો આપણે તૈયાર મસ્ત મજાના થઈ ગયા છીએ. હર્ષભાઈ પણ તૈયાર થઈ ગયા છે. એનામાં દુખે છે માથું, કેમ કે તડકાનો આખો દિવસ રખડતો હોય એટલે. અને જો મનુબેન પણ તૈયાર થઈ ગયા છે અને મારા મમ્મી પણ તૈયાર થઈ ગયા છે. એ ગયા છે વોશરૂમ. તો તમને ઊભા રહે મારો આખો લુક દેખાડો. આપણે શું પહેર્યું છે ને આ ટી શર્ટ મેં જે હમણાં આપણે બજારમાં ગયા હતા ત્યારે આપણે આ ટી શર્ટ લીધું હતું. તો હું તમને દેખાડું કે એ મારો લુક કેવો છે. 2 જ મિનિટ. આપણે શું કહેવાય, આવડું આ ટોપ ત્યાંથી લીધું હતું. ના, આપણે નવું પેન્ટ છે, આ પહેલી વાર જ લીધું છે. થોડુંક 30 નંબરની કમર છે ને આ 32 નંબરનું છે, તો થોડો પટ્ટો પહેરવો પડે. જો આ છે મારો લુક. કેવો લાગે છે મને કોમેન્ટમાં કહેજો. જો મારા મમ્મી પણ તૈયાર થઈ ગયા છે. અમે બધા અમે જાય છીએ બહાર. મેં હું અહીંયા તો અમે બધા જાય છીએ બહાર. આપણે તૈયાર બીજે તો કાંઈ પહેર્યું નથી, થોડોક મેકઅપ કર્યો છે. જો મુલુબેનને પણ આ કપડાં હમણાં બજારમાં ગયા હતા ને ત્યાંથી લીધા છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જો ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ બળતણ. હું અને મારા ભાઈની જો શું કહેવાય, મારા મમ્મીની બે આગળ વહી ગયા છે. મીરુબેનના પાણી જોઈને જ્યાં છે ગાંડા. તો જો એ પહોંચી ગયા છે આગળ અને આપણે તો પાછળ જઈએ છીએ. અહીંયા ભોળાનાથનું મંદિર છે, ત્યાં દર્શન કરી પછી હવે આપણે જઈએ છીએ આગળ. જો ગાઈઝ, અને કેવી મજા આવે છે. આ એને જોડી જો હમણાં જે લીધી હતી ને એ છે. ત્યાં હિંચકા જોઈ ગઈ છે એટલે જો એ દોડ કરે છે આગળ. મસ્ત મજાનો બગીચો છે. આપણે ઉપરથી નીચે આવી ગયા છીએ. આપણે ખાઈ છીએ તો ગોળો. મમ્મી, હર્ષ, અરે મિહુ. એ બીજું ગરમ તો ભાવે નહીં કા મમ્મી? એટલે ગોળો મગાવ્યો છે આપણે. એ ગોળોને ઓર્ડર દઈ દીધા છે ગોલાના. તો હમણાં આવશે એટલે આપણે ખાઈ લઈશું. આને જો એઝ યુઝ્યુઅલ નકરા ગેમમાં જ તે રહે લગન ને. જો તો હવે આપણે ગોળાનો ઓર્ડર દઈ દીધો. ગોળો આવી જાય. આ ડીશ ગોળા નહીં વચ્ચે. તમારે ગોળો ખાવ છો તો આ કરો આવે ને ખવડો તમે. હાલો બધા ગોળા ખાવા. જો ગાઈઝ, કેવી બેસી ગઈ છે. 2 ખુરશી સામી નાની એવી છે ને તેને બેસવાની મજા આવે છે. મીહુ, હા ગાડીમાં બેસવું ને?
ઠેકડા મારીશ ને પછી તો જો કહીશ આ બધું જમ્પિંગ ને એવું બધું છે ને એટલા માટે કે મારે એમાં બેઠવું છે. હમણાં થોડી વાર પછી એને ગોળા બોલા ખાઈ ને પછી બધી કાંઈ સમજા ટોટલી છે વાગી જશે. હરખી મૂકી દેતો ના આપણે ગાડીમાં બેઠ જવો ને. The next day. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો આપણો દિવસ બદલાઈ ગયો છે ને આપણે સવારના આવી ગયા છે 9:30. આજે આપણે થોડુંક મોડું થઈ ગયું છે એટલે જ આપણે જે નાસ્તો કરવાનો બાકી છે જે નાસ્તો કરવા બેઠીએ છીએ. અને જો બેન તો અગાઉ બેઠી ગયા છે જે આપણે નાસ્તો કરશું અને બધું કમ્પ્લીટ છે. હર્ષભાઈ અહીંયા કંઈક ડ્રોઈંગ કે હું કરું છું તે બેઠો છે. મારી મમ્મી ગયા છે પાછળ. અમારે ફૂલ છે મંદિરે માતાજીને ચડાવવા માટે ફૂલને બધું લેવા ગયા છે. તો કંઈ હવે આપણે જો નાસ્તો કરી લઈને પછી આપણે બધું ઘરનું કામ ઉપાડીએ. નવરા થઈ ગયા છીએ અને જો નવરા થઈને બેઠા હતા. એ દીકા એમ ન કરે હરખી રીતના હજુ મેં એને કાલે છે ને આપણે ગયા હતા ત્યાંથી એને પોસ્ટલમાં છે ને કેટલા દિવસથી હું લેવું કરતી હતી. તો મેં એને જો આ પાર્ટી લઈ દીધી. હવે એમાં બેન શું કરે લીટોડા કરી રાખે કેમ કે હજી તો નાની છે એટલે હજી તો કાંઈ બહુ ફાવે નહીં. પણ તોય આપણે ત્યાં લઈ દીધું એટલે હું એમાં ઓલું કર્યા રાખે. તો જો એ એવા ગોળ ચકડા કરશે દીકાની માથે એકડાની માથે ઘૂંટવાનું. તો જો એ લીટા કર્યા રાખે અને રેમાં રાખે. જો નાહી ધોઈને બેનને કમ્પ્લીટ કરાવી દીધા છે. શું કે ડાકલા એ જોતી હતી પણ આમાં શું કે મારી મમ્મી કંઈક એક કામ હતું ને એટલે બહાર ગયા છે તો ફોન ભેગા લેતા ગયા છે. અને એનો ફોન 5G છે તો એ તે ટીવીમાં હાલે, મારો 4G એટલે ન હાલે. એટલા માટે કંઈ ટીવીમાં આવતું નથી એટલે બેનને એ લઈને બેસાડ્યા છે. તો જો નવરાઈ ધોરણ કમ્પ્લીટ કરીને બેસાડ્યા છે ને આપણે પણ નવરા થઈ ગયા. અને જો આપણે કાનમાં ને જે ચાંદલામાં બધું કરવાનું બાકી છે તો હાલો આપણે બુટી બધું પહેરી લઈ. કાલે આપણે સાંજે ગયા હતા તો બુજી બુટી પહેરી હતી એટલા માટે કાંઈ પહેરવાનો પછી ટાઈમ રહ્યો નથી. થાકી ગયા હતા એટલા માટે એટલા જ મિલું તે 9, 9:30 ઠેઠ જાગી. તો 9 વાગે જાગી. 9:30 આપણે નાસ્તો કરવા બેઠી ગયા હતા એટલે 9 વાગે જાગી હતી. એટલે કંઈ આપણે કંઈ ટાઈમ રહ્યો નથી. સવારે આપણે માથું ઓળવું અને મોઢે આપણે પોન્સની ક્રીમ જે લગાવી છે રનિંગમાં એ લગાવી અને બસ પછી આપણે આપણા કામે વળગી ગયા હતા. તો બસ આપણે આજે એકલા છીએ ઘરે. મારો ભાઈ ગયો છે એઝ યુઝ્યુઅલ રમવા અને મારી મમ્મીને એક કામ હતું તો એ ત્યાં ગયા છે. તો હું ને મીડો અંબે મા દીકરી એકલી છે. હમણાં મારી મમ્મી હમણાં આવી જ જશે 1.5-પોણી કલાકમાં. અહીંયા જ ગયા છે એને જરીક કામ હતું એટલા માટે. તો જો હવે આપણે આજે મારી મમ્મી કહેતા કેટલા દિવસથી આપણે દાળ તો આવી તેદુના દાળ ભાત નથી કર્યા તો આપણે કે આજે દાળ ભાત બનાવી નાખશું. તો આજે દાળ ભાત ગુવાર બટાટાનું શાક રોટલીને એવું કરવાનું છે. શું કહેવાય ગુવાર બટાકાનું શાક તો સવારે થઈ ગયું હોય મારા ભાઈના ટિફિન ભેગું. ખાલી દાળ ભાત ને રોટલી કરવાની જ બાકી છે. હમણાં મારી મમ્મી આવશે એટલે પછી બધું કરી નાખશે. તો બસ હવે આપણે બુટી બધું કાનમાં નાખી લઈ. ચાંદલા બંડલો કરી લઈએ. આમને મોઢું આપણું મજા જ ન આવે. આપણે કેમ જાણે જાગ્યા હોય એવું જ લાગે. આપણે રોજે રનિંગમાં બધું કરતા હોય ને એટલે. બાકી મને કાંઈ ન ગમે રોજ જઈને લિપસ્ટિક નહીં આઈલાઇનર બીજું કાંઈ મને ન ગમે. એક ખાલી ક્રીમ લગાડવાનું ચાંદલો ને બધું તે બીજું આપણને કાંઈ ના ગમે. જો ગાઈઝ આપણે બધું કરી ચાંદલા બાંડલા ને બધું. અને જો મારી મમ્મી ત્યાં આવી ગયા છે વાસણની ખાટલી લઈને જાય છે. હર્ષભાઈ આવી ગયા છે એ બેઠો ગેમ રમે છે. તે મીલુપેના એમ સૂતા એના ડાગલા જોવે છે. એના ડાગલા આવી ગયા છે કેમ કે મારી મમ્મી આવી ગયા એટલે નેટ બેટ બધું પકડાવવા મળે એટલે શું કહેવાય એના ડાગલા શરૂ થઈ ગયા છે. અને બસ હવે આની સાથે મારો બ્લોગનો એન્ડ કરીશ. કેવો લાગ્યો મારો બ્લોગ મને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. મારા વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની. અને બસ બધાએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ.